તો હેલો ગાઈઝ બધાને સવારમાં ગુડ મોર્નિંગ જય માટે જય શ્રી કૃષ્ણ. જો આખી રાતનો ફોન દીધો નથી ને હમણાં મને રોટલી કરવા લઈને આવી છે કે તમે આખી રાત જગ્યા ઉતારતા ને તો હવે રોટલી કરવા મારા ભેગા હાલો. તો મેં રોટલી કરવા માટે ઘણા હાલો છે. જો મોબાઈલ જોવાય નહીં તો અહીંયા છે ને તે ઓલું પાથરી દીધું છે લોટ ને બધું કહણી નાખે પછી તમને બતાવું. એટલે હું તો ને એમ કે રીસા ફટકી મૂકી દીધી અને બાજુમાં છે મારે કંઈક કાળિયાનું કે કંઈક છે ઘરે તો એ માઇકમાં બોલીને છે ને તે કંઈક ખબર નહીં એ લોકો કંઈક પ્રોગ્રામ કરે છે એટલે નીંદર આવી નહીં. તો મેં કીધું ચાલો હવે રોટલી કરી નાખીએ પકાવીને પછી હોઈ જઈએ. તો જો 22 લઈ લીધું છે અહીંયામાં અનિલ પગાર પાછા ઉભા છે છોકરા ઉભા દે જ્યારે 8 વાગી ગયા એવું જે આપણા પ્લાન્ટ કેટલા મસ્ત દેખાય છે. અમારે છે ને તમને એક વસ્તુ બતાવું હું તમને. જો અહીંયાની રીંગણી જો કેમ થઈ જાય હુઈ જાય છે પણ દેખો આ રીંગણીના પાંદડા છે ને ભીરે છે. જો આ રીંગણીના પાંદડા છે ને હું તમને પાછા બપોરને બતારા. આ તો મેં હમણાં નવી રીતનું જોયું પહેલી વાર જોયું કે આવી રીતના પાંદડા એને ભીરાઈ જાય. ઇન્ડિયામાં મેં કોઈ રીત જોઈ નથી પણ તો રીંગણીના પાંદડા ખબર જ જઈશ. જો આ બેવડાવડી ગયા અચ્છા આમ ભીરાઈ જશે. જો આપણા બટાલને વેલા પણ જો કેટલા મસ્ત ફેલાઈ ગયા છે. હવે દૂધ આવી ગયું તો મેં કીધું બીજી કરી નાખું ત્યાં સુધી હું છે ને રોટનો બંધાઈ જાય. જો તો જો ચા હવે ઉકળાતા લેવા મીંડા છે આપણે ને રોટનો લોટ પણ આપણે ગૂંથાઈ ગયો છે. હવે હું થઈ ગયો છે ગૂંથાઈ ગયો છે બંધાઈ ગયો છે. બંધાઈ ગયો છે. તો ચલો ગાઈસ આપણો ચા પકાઈ ગયો છે. આપણે તવાથો લઈ લીધો છે રોટલી ફેરવવા માટે કરીને કારણ કે આપણે છે ને તે રોટલી આનાથી જ ફેરવીએ છીએ. આમાં હું ચા પકાવતો હતો ને તો આમાં 2 રોટલી પકાઈ પણ ગઈ. જો રોટલી આવડતી નથી હીચવી પડે ને થોડી તો આમ વણવાની જાઓ ચા પકાઈ ગયો ચા પકાઈ તો જાઓ ગેસ ઉપર ચાલી છે એટલે જ છે ને થોડુંક ગરમ એટલે મને એની ભૂકી હોય ને જાઉં આ તળ વળે ને ભૂકી એલું થાય. નીંદરમાં છે એમ કેવું. તો ગાઈસ આપણે રોટલી કેવી પકાય છે. જો આપણે રોટલી આવી પકાય છે ગોળ ગોળ આમ 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 કરીને આમ રોટલી જો પાછો હાથ મારી દીધો. ખરાઈ ગઈ રોટલી હું 4 વખતમાં મારી રોટલી પકાઈ જાય. 3 વારમાં રોટલી પકાઈ જાય. હું 4 વારમાં પકાવું જોવી પડે ને. તમે નહીં ખાના તવા મૂકી દો. હવે આમ રોટલી આમ ખેંચો થઈ ગઈ ને મસ્ત. એ આંગળું ધગી ગયો હોય તો પછી ફોરફોર પડી જાય. મારા કરતાં આંગળા જાડા હોય સાંભળી તમારી તો ભલે નહીં પકા દે જરી પછી હવે કાઢવાની છે અને ફેરવું સામાન. જો ગાઈસ કેટલી રોટલી મસ્ત થઈ ગઈ પકાઈ ગઈ કાઢ લો પકાઈ જો પછી ના આમ મૂકવાની લાઈનમાં તમે જરાક સેટ આજે રોટલી પાને વણાની પણ રોટલી પકાઈ ગઈ. તમને નારતા હતા એટલે સામે તો જો રોટલી વળાઈને બીજી નખાઈ ગઈ છે. તો ચલો આપણે રોટલી કરી નાખીએ ને પછી બતાવીએ. આ ડબ્બો આખો ભરવાનો છે આપણે. રોટલી આમ કરો રોટલીને જો ઢીંડલા કેટલા છે પાપડ જેવી રોટલી હોય ને એટલે થાય પાપડ જો એટલા પિંડલા છે આપણા. તો જો ગાઈસ આપણી રોટલી ફાઇનલી આ છેલ્લી છે રોટલી થઈ ગઈ છે ને આમાં છે ને અમારું ચા છે. ચા નથી પાણી છે. પિંડલાનો અવાજ આવે છે ઉઠી ગયું અમારું પિંડલું ઉઠી પણ ગયું છે. જો આપણે રોટલી એટલો ઠપ્પો થઈ ગયો છે. ચાય પકાઈ ગયો છે અહીંયા. હવે લીંડા બનાવીએ. હવે આ બાસીઓ ખાલી તો હવે ઈંડા આપણે બનાવવાના છે. તો ચલો ગાઈસ હવે આપણે ઈંડા બનાવવાના છે તો એના માટે ઈંડા કાઢી લીધા છે 5 અને અહીં તવી પણ મૂકી દીધી છે અને અહીં મસાલો વાટી નાખ્યો છે. તો આજે બનાવવાનો છે આપણે ઈંડા મસાલા. આ જીરું નાખી દીધું
તો આપણો મસાલો છે જે નોર્મલ મસાલો વાંચ્યો ને એ જ મસાલો નોર્મલ જ છે. તો મસાલો હેકી નાખીએ અને પછી એમાં ઈંડા ફોડી નાખવાના આપણે. આ નમક નાખી દઈશું આપણે. તો જો આવી રીતના આપણે છે ને ઈંડા ફોડી નાખવાના ને પછી ધીમો ધીમો ગેસ રાખવાનો આપણે મીડિયમમાં. થરી જાય ને પછી આને આપણે કાપી લેવું. મસાલો હેકાઈ ગયો તો પછી મેં આ ઈંડા ફોડી નાખી દીધા છે. જો બબલ આવવા માંડ્યા છે, હવે એ ઠરવા માંડ્યું છે ઈંડું. તો જો ગાઈસ આ છે ને તે તવી થોડીક નાની પડી, હવે હું ભૂલી ગયો મોટી તવી ચડાવવાનું, તો થોડુંક ભંગી તૂટી ગયું છે. તો હવે આપણું ઈંડું બનીને રેડી છે. તો હવે આમાં છે ને તે આપણે ધાણા છાંટી દઈએ. તો જો ગાઈસ આપણું એક બનીને રેડી થઈ ગયું છે. ધાણા બના છાંટીને કેટલું મસ્ત બની ગયું છે. મને છે ને પહેલું કોઈ પણ વસ્તુ બનાવો એમાં ધાણા તો પહેલાં જોઈએ, છેલ્લે ધાણાનો ટેસ્ટ આખો અલગ આવે. તો આ છે આપણું મસાલા એક. ચલો જો આજે છે ને આપણે પાણીમાં પગું પલાળીને બેઠા છે અને અહીંયા સેવ મમરા છે, તીખા ને ડુંગળી ને બધુંમાં ટમેટોને કાપીને રાખ્યું છે. અને અહીંયા છે ને છોકરા માટે કરીને સ્વિમિંગ પુલ ભરેલું છે. તો એ બધા નાઈ અને ટેમ્પો લાઈનમાં વધી ગયા છે રમવા માટે કરીને. તો જો પગની થેરાપી ચાલુ છે આપણે. આવી બાઈ રહ્યું છે કે એટલે કામ થઈ જાય. પલાળી દેવાનું પગું. પલાળી પણ મેચ દીધા હતા કે ગંધાર નાવા સતાયથી મેલ ઘસતા નહીં. પગું ભૂરા થવાની થેરાપી છે.